જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ 10 ની અંદર સાંભળીશું ધેનુકાસુરનો વધ, પ્રલંબ દૈત્યનો વધ, ગોવર્ધન ઉંચકીને કરેલું રક્ષણ, વૃષભ રૂપી અરિષ્ટ દાનવનો વધ, શ્રી કૃષ્ણને મથુરા આવવા કંસનું નિમંત્રણ। ધેનુકાસુરનો વધ। દમિતે સર્વરાજે તુ કૃષ્ણેન યમુના હદે તમેવ ચરેતુર્દશમ સહિતો રામ કે યવો। હે જન્મજય, શ્રી કૃષ્ણે યમુનાના ધરામાં સર્પરાજ કાલિયાનાગનું દમન કર્યા પછી કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓ સાથે જ વ્રજ પ્રદેશમાં વિચરતા હતા। વાસુદેવના બંને પુત્રો ગાયોને ચરાવતા ચરાવતા એક દિવસ ગોવર્ધન પર્વતની પાસે આવેલા તાડ વનમાં આવ્યા। ત્યાં પુષ્કળ તાડના વૃક્ષો હતા। ત્યાં ઊંચે ઊંચે ફેલાયેલા હતા અને તાડ ફળોથી ઝૂમી ઉઠતા હતા। આ તાડ ફળોને જોતા જ કૃષ્ણે બલરામને કહ્યું કે હે મોટા ભાઈ, અહીંની વનરાજી તો આ પાકેલા તાડ ફળોથી મહેકી ઉઠે છે। ચાલો આપણે બંને ભાઈઓ મળીને આ સ્વાદિષ્ટ રસભર્યા તાડ ફળો પાડીએ। એ ફળોની સુગંધ આટલી મધુરી છે તો ફળો તો અતિ મીઠા અને અમૃત સમા હશે જ। શ્રી કૃષ્ણની વાત સાંભળીને બલરામ ફળ પાડવા માટે તાડ વૃક્ષને હલાવવા લાગ્યા। તાડ વૃક્ષ હલાવતા પાકા ફળો જમીન ઉપર ટપોટપ પડવા લાગ્યા। વૃક્ષો અને કિંમતી ચીજોથી ભરેલું આ તાલ વનમાં મનુષ્યથી ફરકી ન શકાય તેવું નિર્જન તથા માનવીનો કોળિયો કરી જાય તેવું હતું। અહીં વનની આજુબાજુ કોઈ માનવીઓ વસવાટ કરતા નહીં। તેનું પણ એક કારણ હતું। ગધેડાના સ્વરૂપમાં ગધેડાના મોટા ટોળાથી ઘેરાયેલો ધેનુક નામે એક મહાભયાનક દૈત્ય તાડ વનમાં રહેતો હતો। બલરામે તાડ વૃક્ષને હલાવતા પડેલા ફળોના અવાજથી ધેનકાસુર રાક્ષસ અત્યંત ગુસ્સે થયો। તે તાડ વૃક્ષોનો અવાજ બરદાસ્ત કરી શક્યો નહીં। જે રીતે મસ્તાનો હાથી કોઈનો સહેજ પણ અવાજ સહન કરી શકતો નથી, તેમજ ધેનકાસુર પણ ધબાકાનો અવાજ સહન કરી શક્યો નહીં। આથી તે ભયંકર ક્રોધે ભરાઈને ભૂંકતા ભૂંકતા અવાજની દિશામાં આંખો સ્થિર રાખીને ફૂફાડા મારતો, ધરતી પર પગની ખરીઓ પછાડતો, પૂંછડી ઊભી કરી હલાવતો દોડી આવ્યો। તે હર્ષ ઘેલો થઈને શિકાર મળ્યાના આનંદથી તાડના ખખડાટની દિશામાં આવીને બલરામ ઉપર કૂદકો મારવા તૈયાર થયેલો આવેલો દેખાયો અને બલરામને જોરથી બચકું ભરી લીધું। પછી પાછળના બંને પગે ધેનુકાસુરે આયુધ વિનાના બલરામની છાતીમાં સખત લાતો મારી। પછી બલરામે ધેનુકાસુરના ઉછળી રહેલા બંને પગોને પકડીને ગોળ ફેરવા લાગ્યા અને તાડ વૃક્ષના ઝાડ ઉપર ફેંક્યો। તાડ વૃક્ષ પર પછડાટ ખાવાથી ધેનુકાસુરની બંને જાંઘ, કમર અને ડોકના ચૂરે ચૂરા થઈ ગયા। પીઠના હાડકાં ભાંગી ગયા અને મરણ હાલતમાં નીચે પટકાયો। પછી હરાયેલા ગર્દભને નિસ્તેજ અને મરણ પામેલો જોઈને જ બલરામે બીજા ગધેડાઓની પણ આવી જ હાલત કરી નાખી અને સૌને ઘાસ ઉપર ફેંકી દીધા। આમ ગદર્ભ રૂપે ધારી ધેનુકાસુર દૈત્ય તેના સઘળા પરિવાર સાથે હણાતા અને તાલવન હવે ભયમુક્ત થઈ ગયું હતું। તેથી ગાય વાછરડા તેમાં સુખેથી ચરવા લાગ્યા હતા। પ્રલંબ દૈત્યનો વધ। અવતૌ જાત હર્ષો તુ વસુદેવ સુતાજુ ભૌ તતાલ વન મૃત્સૃજ્ય ભૂયો ભાડીર માગતૌ। હે રાજન, ધેનુકાસુરનો વધ કર્યા પછી આનંદિત બનેલા બંને વસુદેવ પુત્રો તાલવન છોડીને પાછા ભાંડીર વડ પાસે આવ્યા અને ગોપ બાળકો સાથે આનંદથી રમતો રમવા લાગ્યા। કોઈ વાર ગોવર્ધન પર્વત પર તો કોઈ વાર તેની તળેટીમાં તો ક્યારેક વનમાં તે બંને અજય બંધુઓ પોતાના મિત્રો સાથે અવનવી ક્રીડાઓ કરીને આનંદ પામતા। એકવાર બંને ભાઈઓ અવનવી રમતો રમતા રમતા ભાંડીર વડની નીચે આવ્યા। બંને ભાઈઓ યુદ્ધ વિદ્યામાં કુશળ હોય
ગોફણ અને પથ્થરો ફેંકવાની જુદી જુદી રમતો રમતા હતા. વડની વડવાઈઓનો ઝૂલો બનાવીને હિંચકા ખાતા હતા. આમ બંને ભાઈઓ ક્રીડાઓ કરીને આનંદ પ્રાપ્ત કરતા હતા. ત્યારે તેમને ઉઠાવીને લઈ જવા માટે અસુર નેતા પ્રલંબ રાક્ષસ ગોપબાળનો વેશ ધારણ કરીને આવ્યો. તે કૃષ્ણ બળદેવ સાથે લડવા માટે કોઈ બહાના શોધતો હતો, માટે જ તેણે ગોવાળનો વેશ ધારણ કર્યો હતો. ગમે તે ઉપાયે બંનેને ઉપાડી લઈ જવાના છિદ્રો શોધતા બંને ભાઈઓને હસાવી રમાડીને ફંદામાં ફસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પ્રલંબ રાક્ષસ માનવ દેહ ધારણ કરીને મનુષ્યના ટોળામાં વળી ગયો. ભોળા ગોવાળિયા તો ભોળવાઈ ગયા અને દેવોનો દુશ્મન પ્રલંબ પણ પોતાના નામનો એક ગોવાળ છે એમ માનીને તેની સાથે રમતો રમવા માંડી. પણ પ્રલંબ બંને વીરોની નબળાઈ શોધતો હતો. આથી તેણે તેમના ઉપર ક્રૂર દ્રષ્ટિ નાખી. કૃષ્ણના પરાક્રમો અજય હોવાથી બલરામનો વધ કરવાનું વિચાર્યું. આ દરમિયાન શ્રી કૃષ્ણે હરણની દોડ નામની રમત શરૂ કરાવી. આ રમતમાં બબ્બે બાળકોના જોડકાઓ એકબીજાના હાથમાં હાથ ભરાવીને એક જ વખતે હરણફાળ ભરીને કૂદવાનું હતું. અને સંજોગ સમજો કે ભગવાનની લીલા સમજો, બલરામ સાથે પ્રલંબની જોડી થઈ. આમ બબે જોડી થઈ એકબીજાને હરાવવા માટે કૂદવા લાગ્યા. શ્રી કૃષ્ણે હરણ દોડમાં તેના હરીફને હરાવ્યો અને બલરામે પ્રલંબ અસુરને હરાવ્યો. વહેલા ગોપબાળે જીતેલાને ખંભે બેસાડીને દોડીને ભાંડીર વડ પાસે આવી જવાનું હતું. પ્રલંબ દાનવે ત્વરિત ગતિથી બલરામને પોતાના ખંભે બેસાડીને વાદળું જેમ ચંદ્રને લઈને દોડે તેમ વિરુદ્ધ ગતિમાં દોડવા માંડ્યું. બલરામનો ભાર સહન ન થતા વિશાળકાય પ્રલંબ આકુળ વ્યાકુળ થઈ ગયો અને તેણે પોતાના દેહને વિસ્તૃત કર્યો. પછી તો અસુરે વિશાળ શરીર ધારણ કર્યું. તેની મુખાકૃતિ વિકરાળ અને ડોક લાંબી હતી. તે કાળરૂપ યમરાજની જેમ પ્રચંડ દેખાતો હતો. તેનું સ્વરૂપ અત્યંત ભયંકર હતું. આવો વેશધારી પ્રલંબ અસુર બલરામને ઉંચકીને વેગપૂર્વક જતો હતો. બલરામ પરિસ્થિતિને પામી ગયા. તેમને પોતાનો જીવ જોખમમાં હોવાની ખબર પડી એટલે અસુરના ખંભા ઉપર રહ્યા અને કૃષ્ણને કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, પર્વતની કાયા જેવો કોઈ અસુર મારું હરણ કરીને જાય છે. આ રાક્ષસે માનવ દેહ ધારણ કર્યો છે. તે માયાથી મને ઝડપથી લઈને દોડી જાય છે. બલરામના આવા બોલ સાંભળીને શ્રી કૃષ્ણ બોલ્યા કે હે બલરામ, તમે તમારા મનુષ્યપણાનો ભાવ બરાબર ભજવી બતાવ્યો છે. તું તો ખુદ શ્રી હરિનો અંશ છે, છતાં પ્રલંબ દાનવને શું શિક્ષા કરવી એવું મને પૂછી રહ્યો છે. સૃષ્ટિના પ્રલય વેળાએ જે સ્વરૂપ ધારણ કરે તે જ સ્વરૂપથી પ્રલંબ દાનવનો વધ કર. હે બલરામ, તો અસલ રૂપમાં આવ. મૂઢ બનીને અસુરની કાંધે હજી સુધી કેમ બેસી રહ્યો છે? બસ એક જ મુષ્ટિ પ્રહાર કર અને અસુરના રામ રમી જશે. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે બલરામને આમ કહ્યું ત્યારે તેમણે ભયાનક મુષ્ટિનો પ્રહાર કરીને પ્રલંબને ભોંય ભેગો કરી નાખ્યો. માથામાં પ્રહાર કર્યો હોવાથી પ્રલંબના શરીરમાં માથું ઘૂસી ગયું અને એ દાનવ ત્યાં જ મરણ શરણ થઈને ઢળી પડ્યો. દેવતાઓ પણ જેનો વધ ન કરી શકે એવો પ્રલંબ અસુર શંકર્ષણના હાથે હણાવાથી તે જ દિવસથી આકાશ સ્થિત દેવોએ અતુલ પરાક્રમ કરનાર કૃષ્ણના મોટા ભાઈનું નવું નામ બલરામ પાડ્યું. ત્યારથી પૃથ્વીના લોકો બળદેવજીના બળને ઓળખતા થયા હતા. હે જન્મેજય, આ પ્રમાણે કૃષ્ણ અને બલરામ બાળ લીલામાં પ્રવૃત્ત રહેતા વનમાં ફરતા. આમ ચોમાસાના 2 મહિના પૂરા થઈ ગયા અને બંને ભાઈઓ વ્રજમાં આવ્યા. ત્યાં ગોવાળો ઇન્દ્ર ઉત્સવની તડામાર તૈયારી કરતા કૃષ્ણને જોયા. આથી કૃષ્ણે તેમને પૂછ્યું કે આ ઇન્દ્ર યોગનો ઉત્સવ શું છે? તેના માટે તમે આટલા ઉત્સાહિત શા માટે છો? હે રાજન, ઇન્દ્ર મહોત્સવનો સ્વીકાર કરીને ઇન્દ્રને પ્રસન્ન કરવાના કારણ બાબતમાં જાણીને ઇન્દ્રનો પ્રભાવ સારી રીતે જાણતા હોવા છતાં શ્રી કૃષ્ણે કહ્યું કે હે ગોવાળ, તમે જે કહ્યું તે તો ખરું છે, પણ આપણે સૌ વનમાં રહેનારા ગોપ છીએ અને કેવળ ગોધન પર સદાય નિર્વાહ ચલાવનારા ગોવાળો છીએ. ગાયો, પર્વતો અને વનો જ આપણા દેવતા છે, માટે આપણે જીવન નિર્વાહનું મોટામાં મોટું સાધન માત્ર ગાયો જ છે. વૈશ્યનો આવો ધર્મ હોવાથી તેના ઉપર જીવન નિર્વાહના 3 પ્રકાર ગણાયેલા છે. જે મનુષ્યનું જે જીવન સાધન નિર્માણ થયું છે તે જ સાધન તેનું પરમ દૈવત છે. એ જ વૃત્તિ તેના માટે પૂજ્ય છે અને એ જ વૃત્તિ તેનું કલ્યાણ સાધે છે. જે મનુષ્ય પોતાનું જીવન સાધન છોડીને બીજાના સારા જીવન સાધનનું ફળ ભોગવવાને મંડી પડે છે તે માણસને 2 પ્રકારના અનર્થ સહન કરવા પડે છે.
પર્વતો જ આપણા અવિચળ આશ્રય સ્થાન છે, માટે એ જ આપણા માટે પૂજા કરવાને નિર્મિત થયા છે. માટે હે ગોપગણો, આવો આપણે ગિરિ યજ્ઞ કરીએ. ઇન્દ્રોત્સવ કરતા પણ મને તો વધારે સારું એ જ લાગે છે. માટે આપણે સૌ કંઈ વિચાર્યા વિના ગિરિ યજ્ઞની તૈયારીઓ કરીએ. પર્વતનું વિધિવત પૂજન કરીએ. ગાયોને તેમની પ્રદક્ષિણા કરશે અને વ્રજમાં પછી આપણી સાથે પાછી આવશે. હે રાજન, ગિરિયજ્ઞ સંબંધમાં શ્રી કૃષ્ણના વચનો સાંભળીને ગોવાળોને અતિ આનંદ થયો અને તેમણે તેમની અમૃતવાણીનું પાન કરીને શ્રી કૃષ્ણને જવાબ આપ્યો. હે બાલકૃષ્ણ, તમારા વિચારો જાણીને અમને અતિ આનંદ થયો છે. તમે જ અમારું શરણ છો, તમે જ પ્રીતિનું સ્થાન છો, તમે જ અમારા મોટા આશ્રય રૂપ છો. હે પ્રભુ, જેમ સમુદ્ર પોતાના કિનારાનું ઉલ્લંઘન કરી શકતો નથી, તેમજ તમે ગિરિ યજ્ઞ કરવા માટે જે પ્રમાણે કહ્યું તેનું ઉલ્લંઘન કરી શકે એવો કયો મનુષ્ય છે? હે કૃષ્ણ, હવે આજથી જ ઇન્દ્ર યજ્ઞનો ઉત્સવ પડતો મૂકવામાં આવે છે. માટે અમારા કલ્યાણ માટે તમે વિચારેલ ગિરિ યજ્ઞ જ ચાલુ થવા દો. આ વચન સાંભળીને સમગ્ર વ્રજ આનંદ ઘેલું થઈ ગયું અને સર્વે ઉમંગથી કામે લાગી ગયા. દહીંના માટ, ઘીના કુંડો અને દૂધની વાવડીઓ વગેરે છલોછલ ભરાઈ ગયા. આમ ગોવર્ધન ઉત્સવ પૂરેપૂરી રીતે શરૂ થયો. ગાયોના ધણોથી આ ઉત્સવ ઓર દીપી ઉઠતો. તિથિ મુહૂર્ત જોઈને બ્રાહ્મણોની પ્રેરણાથી ગિરિ યજ્ઞના શ્રી ગણેશ કર્યા. ગિરિ યજ્ઞ સમાપ્ત થતા એકઠા કરેલા વિવિધ પ્રકારના શ્રેષ્ઠ પકવાનો, દહીં, દૂધ તમામ માયાવી પર્વતનું સ્વરૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણ ભગવાન આરોગી ગયા. યજ્ઞ કરાવનાર બ્રાહ્મણોને પણ ખુશ કરવામાં આવ્યા હતા. ગોવર્ધન ઉંચકીને કરેલું રક્ષણ. મહે પ્રતિહતે શક્રો ધસ્ત્રી દશેશ્વર શાવર્તકમ નામમ ગણમ તોય દાના મથા બ્રહિત. હે રાજન, પોતાનો ઇન્દ્રયાગનો ઉત્સવ બંધ થવાથી અને તેને સ્થાને ગોવર્ધનગીરી યજ્ઞ ઉત્સવ થતા ઇન્દ્રે ગોવાળો પર અત્યંત ક્રોધ વરસાવ્યો. ઇન્દ્ર મેઘના સાવર્તક નામના ગણને બોલાવીને કહ્યું કે હે મેઘના ગણો, મારું કહ્યું ધ્યાનથી સાંભળો. વ્રજવાસીઓ મારો મહોત્સવ પડતો મૂકીને શ્રી કૃષ્ણના રવાડે ચડીને ગિરિ યજ્ઞ કરવા લાગ્યા છે. માટે તેમના જીવનનો જે આધાર છે એ ગાયો અને લોકો હેરાન પરેશાન થઈ જાય તેવો અતિ વરસાદ વરસાવો અને ભયાનક તોફાન સર્જો. આથી ગાયો અને ગોવાળોનો સંહાર થશે. મારી આ આજ્ઞાનું તમે સૌ પાલન કરો. શ્રી કૃષ્ણ દ્વારા પોતાનો ઉત્સવ તથા સતાનો વિનાશ થતા સમર્થ ઇન્દ્રે સર્વે મેઘોને ઉપર પ્રમાણેની યાજ્ઞા કરી. ઇન્દ્રની યાજ્ઞા થતા જ અતિ પ્રચંડ ગર્જના કરનારા, ભયભીત કરનારા કાળા પર્વતો જેવા વાદળાઓએ ચારે બાજુથી આકાશને ઘેરી લીધું. પૃથ્વી ઉપર અંધકાર ફેલાવી દીધો. વાદળા આકાશમાં પ્રચંડ ગર્જના કરવા લાગ્યા અને મેઘોએ દારૂણ અતિવૃષ્ટિ કરી જ રાખી. મનુષ્યના રૂપરંગ વિકૃત થઈ ગયા અને તારાઓ તેજ વિહીન થઈ ગયા. સૂર્યચંદ્રના તેજ વિનાનો આકાશ નિસ્તેજ દેખાવા લાગ્યો. અતિશય જળ વરસવાથી ધરતી જળબંબાકાર થઈ ગઈ. નદી નાળા ઉભરાઈ ગયા. આવી સ્થિતિ ઉપસ્થિત થતા ભયભીત થયેલા ગોવાળિયાઓ થર થર ધ્રુજતા બોલવા લાગ્યા. પૃથ્વી અને સમુદ્ર એકાકાર થવા માંડ્યા છે અને ભયંકર પ્રલય આવ્યો જણાય છે. ગાય, ભેંસો વગેરે મૂંગા પશુઓ વ્યાકુળ થઈને આંખોમાંથી અશ્રુ સારી રહ્યા છે. તેમના શરીર અને પગ ઠંડીના થીજી ગયા છે. કેટલાક પશુઓ મરવાની સ્થિતિ આવી ગયા છે. સર્વે ગાયો શ્રી કૃષ્ણ તરફ મોં કરીને જોઈ રહી છે કે જાણે કહી રહી હોય કે હે પ્રભુ, અમને ઉગારી લો. વરસાદની ભયંકર હેલીને કારણે અતિ દારૂણ યાતના ભોગવતા વ્રજવાસીઓ, ગોવાળિયાઓ, ગાયો અને પશુઓને મૃતપાય થયેલા જોઈને શ્રી કૃષ્ણ ઇન્દ્ર પ્રત્યે અતિ ક્રોધે ભરાયા. પછી ઉગ્ર મને વિચાર કર્યો અને સ્વગત બોલ્યા, મને આ આપત્તિમાંથી ગોવાળો તથા પશુધનને બચાવવાનો ઉપાય સૂઝ્યો છે. આ ગોવર્ધન પર્વતને વૃક્ષો સહિત ઊંચકીને તેની નીચે સૌ પશુધન અને ગોવાળોને એકઠા કરીને હું તેમનું રક્ષણ કરીશ. પૃથ્વીનું બીજું ઘર હોય તેમ તેના પેટાળમાં જ હમણાં એક વિશાળ નિવાસ સ્થાન બનાવું છું અને એનાથી આ સર્વે જીવોનું પૂરેપૂરું રક્ષણ થશે અને તેઓ સંપૂર્ણપણે મને વશ થશે. આમ મનોમન વિચાર કરીને સત્ય પરાક્રમ વાળા શ્રી કૃષ્ણે પોતાના બાહુબળથી પોતે બીજા પર્વત હોય તેમ ગોવર્ધન પર્વતને ઉખેડીને ડાબા હાથે ઊંચો કરીને ઉભા રહ્યા. ઘર જેવો બની ગયેલો પર્વત ઘરના છાપરા જેવો દેખાવા લાગ્યો. પર્વત પરના વૃક્ષો હચમચીને પડવા લાગ્યા. ઉપરની શિલાઓના ટુકડે ટુકડા થઈને નીચે ખરવા લાગ્યા.
પણ પર્વત જાણે ગોળ ફરતો હોય તેમ ફરવા લાગ્યો. પણ કૃષ્ણના પ્રભાવથી તેને ગગનમાં જવાની ગતિ મળી હોય તેવું લાગતું હતું. સર્વે ગોવાળો પોતપોતાની ગાયો, કુટુંબ, કબીલા સાથે પર્વતની નીચે આવી ગયા. ત્યારે શ્રી કૃષ્ણ તો હસતા હસતા આંગળીના ટેરવા ઉપર ગોવર્ધન પર્વતને ધારણ કરીને ગોવાળાના રક્ષક હોય તેમ જ ઉભા રહ્યા હતા. હે રાજન, જ્યારે ઇન્દ્રે જોયું કે શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વતને ધારણ કરી રાખ્યો છે તથા વ્રજની રક્ષા કરી, ત્યારે તેને અતિ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તેણે કૃષ્ણના દર્શન કરવાની ઈચ્છા થઈ આવી. આથી તે પોતાના ઐરાવત હાથી ઉપર બેસીને પૃથ્વી ઉપર આવ્યો અને પર્વત ઉપાડેલા શ્રી કૃષ્ણને જોયા. અતિ તેજસ્વી બાળગોપના વેશધારી અવિનાશી શ્રી વિષ્ણુને તે શિલા ઉપર બેઠેલા જોઈને ઇન્દ્રને અતિ પ્રસન્નતા ઉપજી. શ્રી વિષ્ણુ ત્યાં બાળ રૂપે, કૃષ્ણ રૂપે બિરાજમાન હતા. આથી ઇન્દ્ર કંઈક લજા પામ્યો. ગરુડ પોતાની 2 પાંખો ફેલાવીને તેમનું રક્ષણ કરી રહ્યો હતો. ઇન્દ્ર હાથી ફરતી નીચે ઉતર્યો અને શ્રી કૃષ્ણની નજીક જઈને બોલ્યો, હે કૃષ્ણ, સ્વ બાંધવો અને ગોવાળોના આનંદમાં વૃદ્ધિ કરનાર, તમે ગાયો પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને આવું અતિ દિવ્ય કાર્ય કર્યું છે. મેં પૃથ્વીને ડુબાડી દેનારા પ્રલયકારી મેઘોને અનરાધાર વૃષ્ટિ કરવાને છૂટા મૂકી દીધા. એવા સંકટ સમયે તમે ગાયોનું સુંદર રીતે રક્ષણ કર્યું છે. આથી હું તમારા ઉપર અતિ પ્રસન્ન થયો છું. જ્યારે તમે ઇન્દ્રયાનના ઉત્સવને અટકાવ્યો ત્યારે મેં ક્રોધિત થઈને ગાયો અને ગોવાળો પર 7 દિવસ રાત્રિ સુધી અનરાધાર વરસાદ વરસાવ્યો હતો. ત્યારે હું પણ ત્યાં હાજર રહ્યો હતો. દેવોથી પણ ન અટકી શકે તેવી મેઘ વર્ષાને તમે અટકાવી દીધી. હે કૃષ્ણ, તમે મનુષ્ય દેહ ધારણ કર્યો છે. આથી મને અતિ વહાલા લાગી રહ્યા છો. ત્યાર પછી ઇન્દ્રએ ભગવાન વિષ્ણુ રૂપી કૃષ્ણની સ્તુતિ કરી અને નમન કરીને સ્વર્ગે સીધાવી ગયો. વૃષભ રૂપી અરિષ્ટ દાનવનો વધ. હે રાજન, આ રીતે વ્રજમાં વસતા શ્રી કૃષ્ણ બાળ લીલામાં સમય પસાર કરતા હતા. તેવામાં એકવાર સંધ્યા સમયે અર્ધો પૂરો થયો હતો. શ્રી કૃષ્ણ રમત રમવામાં વ્યસ્ત હતા. તે સમયે એક મદમસ્ત અરિષ્ટ નામનો દાનવ સાંઢના વેશમાં ગાયોના નેસડામાં ત્રાસ આપતો નજરે પડ્યો. તે બુઝાયેલા કોલસા અને વાદળ જેવો શ્યામ હતો. તેના શિંગડા ઝીણા અને અણીદાર હતા અને આંખો સૂર્ય સમાન તેજસ્વી દેખાતી હતી. તેની પગની ખરીઓ અસ્ત્રા જેવી ધારવાળી હતી અને તે જાણે બીજો યમકાર હોય તેવો ઉગ્ર જણાતો હતો. જાણે પોતાની જીહવાથી કંઈક ઘસતો હોય તેમ અવારનવાર પોતાના હોઠોને ચાટતો હતો. ગર્વપૂર્વક પૂંછડું હલાવતો હતો. અરિષ્ટ દાનવ સાંઢની ખૂંદ એટલી બધી ઊંચી અને મજબૂત હતી કે એક જ ઝાટકાથી મોટી ઇમારતોને તે તોડી પાડતો હતો. તેના વિશાળ શરીરને કારણે કોઈનાથી પણ ન હરાવી શકાય તેવો તે દ્રઢ હતો. ગમે તેને મારી નાખવા માટે હંમેશા તૈયાર રહેતો હતો. આખલાનું રૂપ ધરી ગાયોને પજવવા લાગ્યો. તે ઉન્મત્તિ થઈને શિંગડા રૂપી આયુધો વાળો એ ભયંકર દાનવ ગાયોને પ્રહાર કરવામાં જ આનંદ માનવા લાગ્યો. આમ ગાયોને હેરાન પરેશાન કરીને થોડી વાર પછી કૃષ્ણ સામે આવ્યો અને ભયાનક ગર્જના કરવા લાગ્યો. શ્રી કૃષ્ણ પાસે રક્ષણ માટે ગયેલી ગાયોને ખૂબ જ ત્રાસ આપવા માંડ્યો. એટલે શ્રી કૃષ્ણે જાંઘ ઉપર થપાટ મારી તાળી પાડીને સિંહનાદ કરીને સાંઢને મોહ પમાડ્યો. પછી અરિષ્ટ દૈત્ય સામે શ્રી હરિએ દોટ મૂકે. શ્રી કૃષ્ણને પોતાની તરફ આવતા જોઈને હર્ષપૂર્વક પૂંછડી પટપટાવતો ભયંકર ગુસ્સો ધારણ કરીને યુદ્ધ કરવા માટે આતુર અરિષ્ટ દૈત્ય ગર્જના કરતો હતો. શ્રી કૃષ્ણ ઉપર છલાંગ મારવા માટે તૈયાર થયો હતો. દુષ્ટ વૃષભાસુરને પોતાની તરફ ખસી આવતો જોઈને શ્રી કૃષ્ણ ત્યાં જ ઊભા હતા. ત્યાં જ સ્થિર થઈને ઊભા રહ્યા. છલાંગ મારવા તૈયાર થઈને ઊંચું માથું કરીને તેમણે મારી નાખવાના ઈરાદાથી એકદમ ઉછાળ્યો. ત્યારે શ્રી કૃષ્ણે પણ સામી છલાંગ મારીને અરિષ્ટ નેમીને તેના હોઠથી પકડ્યો. પછી આખલા સામે આખલો બાખડે તેમ શ્રી કૃષ્ણ સામે ટક્કર લીધી અને સજ્જડ પકડી રાખ્યો. તરત જ તેના મોઢા અને નાકમાંથી ફીણ નીકળવા લાગ્યા. શ્રી કૃષ્ણ અને અરિષ્ટ દાનવ બંને એકબીજાની સાથે ટકરાઈ ગયા હતા. શ્રી કૃષ્ણે અરિષ્ટ દાનવના મદ અને બળ પડવારમાં હરી લીધા. તેની ડોક ઉપર પગ મૂકીને શ્રી કૃષ્ણે ડોકને મરડી નાખી. તેનું ડાબું શિંગડું ખેંચી કાઢ્યું. તેના વડે જ તેના મોં ઉપર પ્રહાર કર્યો. આથી જમીન ઉપર પડીને મરણને શરણ થયો. ત્યાર પછી કંઈ જ બન્યું ન હોય તેમ શ્રી કૃષ્ણ પાછા રમત રમવામાં લીન બની ગયા હતા. શ્રી કૃષ્ણને મથુરા આવવા કંસનું નિમંત્રણ. કૃષ્ણમ વ્રજગતમ શ્રુત્વા વર્ધમાન મિવાનલમ ઉદેશગમ મત્કશમ રાડકમાન સ્તતો ભગમ. હે જન્મેજય,
વ્રજમાં ગયેલા શ્રી કૃષ્ણ અગ્નિ સમાન વૃદ્ધિ પામતા ગયા. તે સાંભળીને કંસને અતિ ડર લાગવા માંડ્યો. હવે પોતાના માથે મોતનો ભય જજુમે છે એવી શંકા કંસને થવા લાગી. શ્રી કૃષ્ણના હાથે પૂતના મરી ગઈ. કાલિય નાગને પરાજિત કરીને તેના પાશમાંથી યમુના નદીને મુક્ત કરાવી હતી અને પોતાના સર્વ બહાદુર સાથીઓને પડવારમાં જ યમ સદન પહોંચાડી દીધા હતા. આવી અસંખ્ય ઘટનાઓ શ્રી કૃષ્ણના હાથે બનેલી જોઈને ગોપ બાળો આનંદિત થયા. દુષ્ટ કંસને પોતાનો વિનાશકાળ નજીક આવતો દેખાતો હતો. શ્રી કૃષ્ણના પરાક્રમોની વાતો સાંભળીને રાજા કંસને લાગ્યું કે જાણે પોતાના શિરે એક મોટું સંકટ આવી પડ્યું છે. આવી રીતે ભયભીત બનેલા કંસે અર્ધરાત્રિએ પોતાના મંત્રીઓને બોલાવીને સભા ભરી અને કંસ કહેવા લાગ્યો, હે યાદવ બંધુઓ, તમે સૌ બહાદુર અને નિષ્ઠાવાન છો. મારા માટે તમારા પ્રાણ આપવા માટે પણ અટકાતા નથી એવા સ્વામી ભક્ત છો. છતાં પણ મારા માટે જે ભય અને સંકટ ઝઝૂમી રહ્યા છે તેની આટલી બધી ઉપેક્ષા કેમ કરી રહ્યા છો? વ્રજમાં નંદગોપનો વિખ્યાત પુત્ર કૃષ્ણ પ્રતિદિન સાગરની ભરતીની માફક વધતો રહીને આપણા મૂળિયા કાપી રહ્યો છે. તે આપણા કુળને ઉખેડી નાખશે એવો મને ભય રહે છે. સારા અને બાહોશ મંત્રીઓનો તેણે ખુડદો બોલાવી દીધો છે અને મને એકલવાયો કરી નાખ્યો છે અને નંદગોપનો કૃષ્ણ સુરક્ષિત રહ્યો છે. મારી બહેન પૂતનાને પડવારમાં જ મારી નાખી હતી અને કાલિય નાગનું તેમણે દમન કર્યું હતું અને વફાદાર રક્ષકોને એક પછી એક કરીને ખાત્મો બોલાવી દીધો હતો. એ બાળક બનીને આ સઘળી લીલાઓ કરી રહ્યો છે. એ બાળક નહીં પણ કોઈ અદ્ભુત શક્તિ હોય તેમ મારે અને કેશીના શિરે મોત ઝઝૂમે છે. એમને ચોક્કસ જણાય છે એ પૂર્વ જન્મમાં પણ મારો કાળ હતો. તેથી આ જન્મમાં પણ મારી સાથે યુદ્ધે ચડવા મારી આંખો સામે ઉભેલો દેખાય છે. આમ વિષ્ણુએ જ છળથી દેવોના હિત માટે આ છોકરો વિષ્ણુ, ઇન્દ્ર કે બૃહસ્પતિ જણાય છે. મારો વધ કરવા માટે જ તે વ્રજ ભૂમિમાં આવ્યો છે એવું નારદે પણ અગાઉ મને કહ્યું હતું. આ બાબતમાં વસુદેવ પ્રત્યે મને શંકા પેદા થાય છે. એની અતિ સૂક્ષ્મ બુદ્ધિને કારણે જ આપણે આવી ભયભીત દશામાં આવી ગયા છીએ. અગાઉ મને ખટવાગ વનમાં નારદ મળ્યા હતા ત્યારે જણાવ્યું હતું કે શ્રી કૃષ્ણથી સાવધ રહેજે. તેમણે મને જણાવ્યું હતું કે કંસ મેં દેવકીના 8મા છેલ્લા ગર્ભને હણવામાં જે પ્રયત્ન કર્યો હતો તેને તે જ રાત્રિએ વસુદેવે નિષ્ફળ બનાવ્યો હતો. તે જે છોકરીને પથ્થર ઉપર પટકી હતી તે ખરેખર યશોદાની છોકરી હતી અને કૃષ્ણ તો વસુદેવથી ઉત્પન્ન થયેલો દેવકીનો જ પુત્ર છે. એમ જાણજે. તારા સંહારના માટે તે જ રાત્રે મિત્રના રૂપમાં શત્રુ થઈને વસુદેવે 2 ગર્ભની અદલા બદલી કરી હતી. વળી નારદે મને એ પણ જણાવ્યું હતું કે આનંદ ગોપના પુત્ર તરીકે ઓળખાતા કૃષ્ણના હાથે મોટા મોટા અને અદ્ભુત કામો થવાના છે. તે વસુદેવથી ઉત્પન્ન થયેલો બીજો જ વસુદેવ યાની એના જેવો જ સમર્થવાન છે. હે કંસ, એ જ કૃષ્ણ તારો બંધુ અને તારો કાળ સહજ રીતે થશે. કંસ થોડીવાર અટકીને આગળ બોલ્યો કે હે યાદવ બંધુઓ, મારા અને કૃષ્ણ વચ્ચે અદમ્ય દુશ્મનાવટ પેદા થઈ હોવાથી જ્યાં સુધી અમારા બેમાંથી એકનો વિનાશ નહીં થાય ત્યાં સુધી યાદવોને જપ વળવાનો નથી. અમારા મૃત્યુ પછી જ યાદવોને શાંતિ મળશે. આથી હે દાનેશ્વરી અક્રૂર, તો હમણાં જ મારી યાજ્ઞાથી વ્રજમાં પહોંચી જા અને તે બંને ભાઈઓને અહીં લઈ આવ. વળી સાથે નંદગોપ તથા બીજા સર્વે ગોવાળોને પણ સાથે લેતો આવજે. તેમને કહેજે કે હે ગોવાળો, વાર્ષિક કર લઈને તરત જ મથુરામાં આવો. કંસ તથા તેના સેવકો તથા વાસુદેવના છોકરાઓને જોવાને આતુર છે. તે કૃષ્ણ અને બલરામ અખાડામાં કુસ્તી કરવામાં મશહૂર છે. મલ યુદ્ધમાં અમારા 2 મલ્લો પુષ્ટિક અને ચાણૂર તેમની સાથે ઉત્સવમાં કુસ્તી કરવા માટે આતુર થયા છે. માટે હે અક્રૂર, તું તેમને જઈને કહેજે કે મહારાજા કંસે મથુરામાં ધનુર્યોગ ઉત્સવ યોજ્યો છે. માટે જલ્દીથી વ્રજમાં જઈને શ્રી કૃષ્ણ બલરામને અહીં લઈ આવો અને બંને છોકરાઓને જોવાને મને તાલાવેલી જાગી છે. અતિ તેજસ્વી અક્રૂર તો પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું જાણતા હતા, ભવિષ્ય પણ જાણતા હતા કે શ્રી કૃષ્ણનો જન્મ કેમ થયો છે. બધું જ જાણતા અને સમજતા હતા. તેથી તેમણે જેમ તૃષાસુર મનુષ્ય પાણીને જોતા જ પ્રસન્ન થાય તેમ કંસે તેમને વ્રજમાં મોકલવાનું નક્કી કર્યું. તેનાથી તેઓ અતિ આનંદ પામ્યા હતા. ઇતિ શ્રી હરિવંશ પુરાણમાં કૃષ્ણ જન્મ પર્વનો ભાગ 10મો સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.